હવામાન વિભાગની એક મોટી આગાહી, જ્યાં રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને 30 જુલાઈથી વરસાદનું જોર પણ વધવાનું છે। 31 જુલાઈએ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે। 1 ઓગસ્ટે અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, તો 31 જુલાઈ 1 ઓગસ્ટે સમગ્ર ગુજરાતને ધમરોડાશે, જ્યાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 372.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સામાન્ય રીતે 353.4 મિલીમીટર વરસાદ થવો જોઈએ, ત્યારે આ તરફ રાજ્યમાં સામાન્ય કરતાં 5% વધુ વરસાદ છે। ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે। આ સિસ્ટમની અસરને કારણે રાજ્યમાં મેઘ તાંડવની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। A3 में 31 जुलाई इसमें जो रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट वार्निंग दिया गया, अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, भरूच, सूरत, दाल, तापी के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया, गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, छोटा उदेपुर, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है।